સુરતથી કે જ્યાં તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી મામલે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। ટાંકીમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઓછી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। ચકાસણી દરમિયાન કોન્ક્રીટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી હોવાનું સામે આવ્યું છે। નિયમ અનુસાર 30થી વધુની સ્ટ્રેન્થ ધરાવતું કોન્ક્રીટ ટાંકીમાં વાપરવાનું હતું। કોન્ટ્રાક્ટરે 8થી 18ની સ્ટ્રેન્થ ધરાવતું જ કોન્ક્રીટ વાપર્યું હોવાનો ખુલાસો થયો છે। SVNITના સિવિલ એન્જિનિયરિંગ વિભાગે ટાંકીના 12 જેટલા સેમ્પલ લીધા હતા। 6 સેમ્પલ સરકારની વિજિલન્સને આપવામાં આવ્યા। 6 સેમ્પલ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ચકાસવામાં આવ્યા। ડીવાયએસપી સહિતના અધિકારીઓ SVNIT સિવિલ એન્જિનિયરિંગ વિભાગે પહોંચ્યા। પ્રાથમિક રિપોર્ટ બાબતે પોલીસ દ્વારા પ્રોફેસર સાથે ચર્ચા કરવામાં આવી। હવે રાજ્ય સરકારને સોંપવામાં આવશે આ રિપોર્ટ। માટીના સેમ્પલ પણ લેવાના હતા, જેનો રિપોર્ટ આવતા 10 દિવસ લાગશે। સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ તેમાંથી 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને SVNITમાં તેનું ટેસ્ટિંગ થયું હતું। આપણી સાથે આજે રિપોર્ટ જે બનાવનાર અતુલ દેસાઈ પ્રોફેસર છે SVNITના। દેસાઈ સાહેબ, કઈ રીતનો રિપોર્ટ અને કઈ રીતના સેમ્પલ લેવાયા હતા અને શું પૃથ્થકરણ આવ્યું? હું SVNITમાં પ્રોફેસર ડૉક્ટર અતુલ દેસાઈ। હું અહીંયા છેલ્લા 42 વર્ષથી હું અહીંયા જોબ કરું છું અને તડકેશ્વરની ટાંકી જે પડી ગઈ તેની તપાસ મારી પાસે હતી, એટલે અમે લોકોએ સાઇટ પર જઈને 3 પ્રકારના સેમ્પલ કર્યા। કોન્ક્રીટના સેમ્પલ લીધા, સળિયાના સેમ્પલ લીધા અને માટીના સેમ્પલ લીધા। તેમાં માટીના સેમ્પલ હજુ 10 દિવસ પછીનું રિઝલ્ટ આવશે। કોન્ક્રીટનું રિઝલ્ટ આવી ગયું, સળિયાનું રિઝલ્ટ પણ અમે લોકોએ લેબમાં ટેસ્ટ કરી, વિજિલન્સવાળાની હાજરીમાં ટેસ્ટિંગ કર્યું, એના રિપોર્ટ આવી ગયા। કોન્ક્રીટમાં ક્વોલિટી અમને બહુ જ ખરાબ મળી, ઘણી ખરાબ, એટલે જે 25થી 30ની વચ્ચે આપણે M30 કોન્ક્રીટ છે એટલે 25થી 30ની વચ્ચે મજબૂતાઈ આવી જોઈએ અમારા હિસાબે, તેની જગ્યાએ અમને 8થી 18ની વચ્ચે સ્ટ્રેન્થ આવે છે, એટલે ઘણી ઓછી મજબૂતાઈ આવે છે। સળિયાના સેમ્પલ જે લીધેલા એ સળિયાના સેમ્પલના રિઝલ્ટ બધા બરાબર આવેલા છે અને માટીનું પૃથ્થકરણ ચાલુ છે, એનો રિપોર્ટ 10 દિવસ પછી મળશે। તેલ નાખીને તમારે સારું તેલ નાખ્યું તો પૂરી વાર સારી બને, તમે મોણ ઓછું નાખ્યું તો તેવી રીતનું છે આમાં। કોન્ક્રીટ તમે સારું વાપરો તો વધારે ટકે, વોલ્યુમ તો દેખાય તમને પણ એની મજબૂતાઈ નહીં આવે। જી ચોક્કસ, તે હતા પ્રોફેસર અતુલ દેસાઈ કે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જે પ્રકારનું કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું નોર્મ્સ મુજબનું ન હતું, ઓછી સ્ટ્રેન્થવાળું હતું। ઓછામાં ઓછું 30ની જે સ્ટ્રેન્થ હોવી જોઈએ, પરંતુ તેની જગ્યા પર 8થી લઈને 18ની સ્ટ્રેન્થ મળી છે, એટલે ઓછા સ્ટ્રેન્થવાળું જે કોન્ક્રીટ વપરાયું હતું તેને લઈને આ પ્રકારનું આ જે ઘટના છે તે બની હતી। બીજી તરફ ટાંકીના જે પ્રકારે ટુકડા થયા છે તે પરથી સ્પષ્ટપણે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બાંધકામને લઈને પણ તેમાં કોઈ ઇસ્યુ હશે અને તેના જ કારણે આ જે ઘટના બની છે। હાલ તો જે રિપોર્ટ કોન્ક્રીટનો આવ્યો છે તે નેગેટિવ કહી શકાય અને વધારે નફો મેળવવામાં કદાચ જે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોવાનું સ્પષ્ટપણે રિપોર્ટમાં સામે આવ્યું છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।